અને કાલુપુર સર્કલના આ દ્રશ્યો જોઈ શકાય છે। કેમેરામેન શૈલેષને કહીશ તે આ બતાવશે। આ દ્રશ્યો કાલુપુર સર્કલના કે જ્યાં અહીંયા એક બાદ એક ટેબ્લો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। થોડાક સમય પહેલા અહીંયાથી તમામ ગજરાજ જે છે પસાર થઈ ચુક્યા છે અને હવે આ ટેબ્લો 64 એટલે કે 60 જેટલા ટેબ્લો અહીંયાથી પસાર થઈ ચુક્યા છે અને હજુ પણ આગળ આ ટેબ્લોની કતાર, આ રથયાત્રાની કતાર જોવા મળી રહી છે અને ભક્તોની ભીડ પણ અહીંયા છે। પોલીસનો બંદોબસ્ત છે અને સાથે જે પ્રમાણે અહીંયા માહિતી મળી રહી છે કે કોર્પોરેશન સુધી રથ જે છે તે પહોંચી ચુક્યા છે। આગળ રથયાત્રા જે છે તે વધી રહી છે, અખાડા આગળ વધી રહ્યા છે, ભજન મંડળી આગળ વધી રહી છે અને જે પ્રમાણે સમય કહી શકાય છે અહીંયા સમય પ્રમાણે આ રથયાત્રા આગળ વધી રહી છે। આ રથયાત્રાને લઈને અપડેટ છે, સતત અહીંયા અપડેટ વીટીવી દર્શકોને આપી રહ્યું છે। આ દ્રશ્યો બતાવી રહ્યું છે જે પ્રકારે આ ટેબ્લો જોઈ શકાય છે। અલગ અલગ પ્રકારની થીમો ટેબ્લોની અંદર જે છે તે ઉભી કરવામાં આવી છે। ક્યાંક સામાજિક સંદેશાઓ છે, ક્યાંક દેશભક્તિની વાત છે, ક્યાંક જે ધાર્મિક પ્રસંગોની વાત છે, ક્યાંક આજે ટ્રોફી જોઈ શકાય છે, ભારતનો આ રાષ્ટ્રધ્વજ અને આ ટ્રોફી તાજેતરમાં જે પ્રકારે ભારતની ટીમ આઈપીએલની મેચ જે ફાઇનલ મેચ જીતી, આ થીમ દર્શાવવાનો પ્રયાસ પણ અહીંયા કરવામાં આવ્યો છે। એટલે કે અલગ અલગ થીમ સાથેના ટેબ્લો જે છે તે અહીંયા આગળ વધી રહ્યા છે। પોલીસના બંદોબસ્ત વચ્ચેની આ રથયાત્રા છે અને સાથે સીસીટીવી મોનિટરિંગ ડ્રોનથી પણ અહીંયા નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રમાણે રથયાત્રા આગળ વધી રહી છે। ગજરાજની વાત કરવામાં આવે તો ગજરાજ જે કોઈ પણ સારા કાર્યોમાં ગણપતિની પહેલી પૂજા હોય એમ આ રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ હોય છે। એ ગજરાજ અહીંયા સરસપુર ખાતે જે છે તે પહોંચી ચુક્યા છે અને ટેબ્લો આગળ વધી રહ્યા છે અને રથયાત્રાની અંદર જ્યાં જ્યાં મહંત આગળ જઈ રહ્યા છે ત્યાં તેમનું અલગ અલગ પોઈન્ટ ઉપર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। આ લેટેસ્ટ માહિતી છે અને આ દ્રશ્યો છે રથયાત્રાના 147મી રથયાત્રા જે આગળ વધી રહી છે। નિજ મંદિરથી નીકળીને મોસાળ ખાતે સરસપુર ખાતે પહોંચી રહી છે અને સતત વીટીવી આ રથયાત્રાનું અપડેટ આપને આપી રહ્યું છે, દર્શકોને આપી રહ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયા જોડાય છે જેમના પ્રસાદી માટેની વ્યવસ્થા હોય કે અન્ય વ્યવસ્થા જે છે તે પણ અહીંયા રથયાત્રામાં કરવામાં આવી છે। લગભગ 16 થી 17 કિલોમીટરની અંદર 300 થી વધારે મંડળો જે કહી શકાય છે તે કામે લાગ્યા છે અને પ્રસાદીની વ્યવસ્થા અહીંયા કરાઈ છે।